આજે આપણે બનાવીશું મેથીની ભાજી અને મગની દાળનું શાક। તે બહુ જ ટેસ્ટી લાગે છે, છતાં બહુ ઝડપીથી બની જાય છે। અહીંયા મેં અડધો બાઉલ મગની દાળ લીધી છે। તેમાં મેં પાણી નાખું છું, જેથી તે 1-1.5 કલાક સુધી પલાળી રાખીશું અને બાદ મેં તેને ધોઈ નાખશું। અને અહીંયા મેં કુકર ગરમ કરવા રાખ્યું છે, જેમાં 1-1.5 કલાક પછી પલાળેલી દાળને આપણે ધોઈને તેમાં ઓરી દઈશું। હવે તેમાં આપણે મીઠું અને હળદરનો પાવડર નાખીશું। હવે તેને મિક્સ કરી લઈશું। હવે તેનું આપણે ઢાંકણું ઢાંકી દઈશું અને તેમાં 1 વિસલ થવા દઈશું। આ બાજુ બીજા સ્ટવ પર આપણે એક વાસણમાં 2 ચમચી તેલ લીધું છે, જે ગરમ થાય બાદ તેમાં આપણે જરા હિંગ નાખીશું અને તેમાં આપણે થોડું લસણ નાખીશું। હવે આપણે તેમાં લીલા મરચાં નાખીશું, જે મેં ઝીણા પહેલેથી સુધારેલા પડ્યા છે। હવે તેને મિક્સ કરી બાદ તેમાં આપણે હવે મેથીની ભાજી નાખીશું। તેને આપણે મીઠું નાખી, જે ભાજીના માપનું જ મીઠું નાખીશું। મગની દાળમાં પહેલેથી જ નાખેલું છે। હવે તેને બરાબર સોતે કરીશું। હવે મેં અહીંયા સ્ટવને ધીમો કરી નાખ્યો છે। આપણે હવે તે કુકરનું જોઈ લઈશું। મગની દાળ બોઇલ થઈ ગઈ છે 1 વિસલમાં। હવે એ દાળ આપણે આ ભાજી સાથે મિક્સ કરીશું। હવે તેમાં આપણે જરૂર મુજબ પાણી નાખીશું। આપણે જેવી કન્સિસ્ટન્સી જોઈએ એ પ્રમાણે પાણી નાખીશું। તમે અહીંયા ભાજીમાં મેથીની ભાજીને પાલકની ભાજી મિક્સ કરીને પણ યુઝ કરી શકો છો, અથવા એકલી મેથીની ભાજીથી પણ સારી લાગે છે। આ દાળ સાથે એનું કોમ્બિનેશન બહુ સારું લાગે છે। આપણે અહીંયા લાલ મરચાંનો પાવડર નાખીશું। હવે આપણે તેને સર્વ કરીશું। થેન્ક યુ મિત્રો, મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।